proper industrialization will definitely helps Indian economy in very short time. Exactly, we are not following the right industrial development. આપણે ઔદ્યોગિક વિકાસમાં પાછળ છીએ અને માટે આર્થિક વિકાસમાં પાછળ છીએ એવું કહી શકાય. પહેલું કારણ એ છે કે વિશ્વના બધા વિકસિત દેશો જેટલા છે એ બધા ઉદ્યોગો ઉપર આધારિત છે અને ભારત એ વર્ષોથી ખેતી ઉપર આધારિત રહ્યું, એને ઉદ્યોગોના વિકાસ પર ધ્યાન આપ્યું નહીં, માટે તમે વિકસિત દેશોની સ્પર્ધામાંથી બહાર નીકળી ગયા. અને આઝાદી પછી પણ તમે જ્યારે સંચાલન તમારા હાથમાં લીધું ત્યારે મોટા પાયાના લાંબા ગાળાના ઉદ્યોગોને તમે વજનદાર રીતે વિકસાવવાનું નક્કી કર્યું, જેને કારણે થોડાક ઉદ્યોગો વિકસ્યા, ઔદ્યોગિકરણ ના થયું. બધા જ ઉદ્યોગો, બધી જ વસ્તુઓ આપણા જ દેશમાં અસંખ્ય એકમો દ્વારા પેદા થાય. ઉદ્યોગો ઉપર જ અર્થતંત્ર આધારિત હોય. ઉદ્યોગો સૌથી વધુ બધી જ વસ્તુઓનું ઉત્પાદન કરે અને સૌથી વધુ વસ્તુઓની નિકાસ કરે અને રાષ્ટ્રની આવકમાં સૌથી વધુ હિસ્સો ઉદ્યોગો આપે. આ કરવાનું હતું, એ રહી ગયું. આપણે મોટા ઉદ્યોગોને જે મહત્વ આપી દીધું ને, એના બદલે આપણે લઘુ ઉદ્યોગોને, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ અથવા હોમ ઇન્ડસ્ટ્રીને, ગૃહ ઉદ્યોગોને આપ્યું હોત તો શું થાત કે ભારતની વસ્તીનો મોટો ભાગ દરેક ઉત્પાદનમાં લાગી ગયો હોત. ઘેર ઘેર નાના ઉદ્યોગો જે જાપાન અને ચાઇનામાં છે, બધી જ વસ્તુ બને, એ ઇલેક્ટ્રોનિક્સ હોય, કોમ્પ્યુટરાઇઝ હોય, કંઈ પણ, બધું ઘરે ઘરે બને. માટે બેરોજગારીનો પ્રશ્ન ઉભો ના થયો અને રાષ્ટ્રને જબરજસ્ત બધા ક્ષેત્રનું ઉત્પાદન મળ્યું. એટલા માટે જાપાન અને ચાઇના વિશ્વમાં સૌથી આગળ ઔદ્યોગિક વિકાસ કરી ગયા. આપણે એ ના કર્યું. એટલે લઘુ ઉદ્યોગો અને નાના ગૃહ ઉદ્યોગો એ વિકસાયા હોત તો સારું. બીજું, આપણે જ્યાં ઉદ્યોગો વિકસાયા મોટા પાયાના, એ પણ શહેરોમાં વિકસાયા. એટલે ગામડા તો એના જ રહ્યા, ગામડાઓનો વિકાસ ન થયો. જો આપણે એ ઉદ્યોગોને શહેરના બદલે ગામડાઓમાં આપ્યા હોત તો એ ઉદ્યોગો ગામડામાં હોત તો ત્યાં નાના નાના નગર વસ્યા હોત તો દરેક ગામડું શહેર બની ગયું હોત, તો ગામડા તૂટ્યા ના હોત અને શહેરો આટલા બધા દૂષણવાળા ના થયા હોત. બીજું, આપણે બિનજરૂરી વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે જરૂરિયાત ચૂકી ગયા. દેશની જરૂરિયાત હતી અનાજની, નાની નાની દરેક વસ્તુઓની, એ કરવાનું આપણે ચૂકી ગયા. આપણે બિનજરૂરી વસ્તુઓને મહત્વ આપી દીધું. માની લો કે તમે ટેલિવિઝન છે, ટેપ રેકોર્ડર, ઇલેક્ટ્રોનિક્સ છે, કોમ્પ્યુટરાઇઝ છે, ઓટોમોબાઈલ છે, આ બધી વસ્તુઓને ન બનાવી હોત અને જીવન જરૂરિયાતની વસ્તુઓ બનાવી હોત તો દેશ વધુ વિકસિત થાય. બધું વિશ્વ વિકસિત એટલે થયું છે કે એણે ઉદ્યોગો ઉપર વજન આપ્યું, ખેતી ઉપર નહીં. હા, ખાવા પૂરતું અનાજ ઉગાડી દે, જ્યારે આપણે માત્ર ઉદ્યોગોને 5%, 10% મહત્વ આપ્યું અને આપણે 70-80% મહત્વ ખેતીને આપ્યું. માટે ઔદ્યોગિકરણ થયું નહીં. હવે શરૂ થઈ રહ્યું છે અને એ જ સાચો રસ્તો છે. સૌથી વધુ લોકોને ઉદ્યોગોમાં રોકો, જેને કારણે ઉત્પાદન તો વધશે પણ લોકોને નોકરી મળશે, રોજગારી બી મળશે અને લોકો રોજગારીની લાઈનમાં ઉભા રહેતા બંધ થશે, કેમ કે પોતાનો ધંધો ઉદ્યોગ હશે. ઔદ્યોગિકરણ સિવાય ભારતનું આર્થિક તંત્ર વિકસવું બહુ જ મુશ્કેલ છે, પણ એ રસ્તા ઉપર સૌથી વધુ પગલાં ભરાઈ રહ્યા છે. એ આનંદ છે.